છે કે પતંગ ઉત્સવમાં આવ્યા છે, આપણે તેમની સાથે વાત કરવાના છે, શું કેવું છે દિવાળી શું કેવું ધરણીભાઈ સમાજ જીવન સાથે જોડાય ને ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિ કામ કરે તો અલગ અલગ સેગમેન્ટોમાં કામ કરવાનું આ ઉત્સવો એ સમૂહમાં ઉજવવાનો જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાય ભૂલીને આપણા ધર્મના જે ઉત્સવો વિશેષ રીતે ઉજવાય ત્યારે ભારતીય જનતા પાર્ટીની પણ વિચારધારા છે અને મેયરશ્રી ભરતભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ આગેવાનો સેવકો સ્થિતિમાં 1.25 લાખથી પણ વધારે પતંગો અમે આપી રહ્યા છીએ. આપવા કરતાં આનંદ લૂંટવા માટે સમૂહમાં જે આનંદ બાળકોનો સ્મિત હોય છે, વાલીઓને જે ભાવ થાય છે, આ ભાવ એ જોવા માટે અને એની સાથે રહીને દરેક વખતે અમે જતા હોય છે. અલગ અલગ સંસ્થાઓ આમાં પગના બાળકો સરકારી સ્કૂલમાં પડે એમને પણ એમાં જોડવાનો પ્રયાસ અનુબુદ્ધિ વિદ્યુત શાળા અલગ અલગ પ્રકારે સાપ્તાહિક વિદ્યાર્થીઓ આશ્રમ એ પ્લસ બાળકો અમે જોડીએ છીએ અને પતંગનો આનંદ બનેલો હોય છે. ત્યારે આ પતંગ ઉત્સવ લોકોના જીવનમાં ખૂબ પોતાનો પતંગ જીવનભર ઊંચો ઉડતો રહે, કોઈ કાપી ન જાય, કોઈ લૂંટી ન જાય, લૂંટી ન જાય, જમીનને બાંધવી પડે, ઉછળીઓને બાંધવું પડે, એવું સ્થિર પતંગ ખૂબ ઊંચાઈ સુધી સૌનો ઉડે એ સૌ ગુજરાતવાસીઓને મકર સંક્રાંતિ પર્વની મહત્વનો પ્રસંગ છે, પતંગોત્સવ છે અને એટલે આજે 2 દિવસમાં તેમણે 1.25 લાખથી વધુ પતંગો છે બાળકોને વિતરણ કરે છે. બાળકો આનંદ અને ઉત્સાહ સાથે પતંગ ઉજવે તેવી શુભકામનાઓ.